વિષય ખંડનનું, હવેલીનું, સ્વામિનારાયણ હરે સંવત 1876 માગશર વદી છઠને દિવસ રાત્રિ પાછલી પહોર બાકી હતી ત્યારે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં આથમણે બારણે ઓરડાની ઓસરીને આગળ ફરિયામાં ઢોલિયા ઉપર વિરાજ્યા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પછી પરમહંસ તથા સત્સંગીને તેડાવ્યા ને ઘણીવાર સુધી તો પોતે વિચારી રહ્યા અને પછી બોલ્યા, જે એક વાત કહું તે સાંભળો. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, છે મારા મનમાં તો એમ થાય છે જે વાત ન કહું, પણ તમે અમારા છો માટે જાણીએ છીએ જે કહીએ જ. અને આ વાત છે તેને સમજીને તે જ પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય છે. અને તે વિના તો 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ અને ભારતાદિક ઇતિહાસ તેને ભણવે કરીને તથા તેના અર્થને જાણવે કરીને અથવા તેને શ્રવણે કરીને પણ મુક્ત થાય નહીં. તે વાત કહીએ તે સાંભળો. છે બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય, પણ તેનો જો મનમાં સંકલ્પ ન હોય તો તેનો અમારે ખરખરો નહીં. અને અંતરમાં જો રંચ જેટલો પદાર્થનો ઘાટ થાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે નિરાશ થાય એવો અમારો સ્વભાવ છે. માટે અમે હૃદયમાં વિચાર કર્યો છે, ભગવાનના ભક્તના હૃદયમાં વિક્ષેપ થાય છે તેનું કારણ તે શું છે? પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સામું જોયું ત્યાં તો એ અંતઃકરણ પણ ઉદ્વેગનું કારણ નથી. અંતઃકરણમાં તો ભગવાનના સ્વરૂપના નિશ્ચયનું બળ અથવા આત્મજ્ઞાનનું બળ તેને યોગ્ય કરીને અંતઃકરણને ગાફલતા રહે છે. ભગવાન મળ્યા છે તે હવે કાંઈ કરવું રહ્યું નથી એવું ગાફલપણું રહે છે. એટલો જ અંતઃકરણનો વાંક છે. અને જાજો વાંક તો પંચ જ્ઞાન ઇન્દ્રિયોનો છે. તેની વિકતિ કહીએ છીએ જે એ જીવ જે નાના પ્રકારના ભોજન જમે છે તે ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે અને જુદા જુદા ગુણ છે. તે ભોજનને જ્યારે જમે છે ત્યારે તે ગુણ અંતઃકરણમાં તથા શરીરમાં પ્રવર્તે છે. અને જો લીલાગર ભાંગ્ય પીવે અને તે પ્રભુનો ભક્ત હોય તોય પણ લીલાગર ભાંગને કેફે કરીને વર્તમાનની ખબર રહે નહીં અને પ્રભુના ભજનની પણ ખબર રહે નહીં. તેમ અનંત પ્રકારના જે આહાર તેના ગુણ પર લીલાગર ભાંગની પેઠે જ અનંત પ્રકારના છે તેનો ગણતા પણ પાર આવે નહીં. તેમજ એ જીવ શ્રોત્ર દ્વારે અનંત પ્રકારના શબ્દને સાંભળે છે. તે શબ્દના પણ અનંત પ્રકારના ગુણ જુદા જુદા છે. તે જેવો શબ્દ સાંભળે છે તેવો જ અંતઃકરણમાં ગુણ પ્રવર્તે છે. જેમ કોઈક હત્યારો જીવ હોય અથવા કોઈક પુરુષ વ્યભિચારી હોય
અથવા કોઈક સ્ત્રી વ્યભિચારિણી હોય અથવા લોક અને વેદની મર્યાદાને લોપીને વર્તતો એવો કોઈક ભ્રષ્ટ જીવ હોય તેમની જે વાત સાંભળવી તે તો જેવી લીલાગર ભાંગ પીવે અથવા દારૂ પીવે એવી છે. માટે તે વાતના સાંભળનારાના અંતઃકરણને ભ્રષ્ટ કરી નાખે છે અને ભગવાનનું ભજન સ્મરણ તથા વર્તમાન તેની વિસ્મૃતિ કરાવી નાખે છે. તેમજ ત્વચાના સ્પર્શ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ જુદા જુદા અનંત પ્રકારના છે. તેમાં પાપી જીવનો જે સ્પર્શ તે જ ભાંગ્ય દારૂના જેવો છે. માટે તે સ્પર્શનો કરનારો હરિભક્ત હોય તેની પણ શુદ્ધ બુદ્ધને ભૂલાડી દે છે. તેમજ રૂપ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના જુદા જુદા છે. તે કોઈક ભ્રષ્ટ જીવ હોય અને જો તેનું દર્શન થયું હોય તો જેમ લીલાગર ભાંગ્ય તથા દારૂ પીધે ભૂડું થાય છે તેમજ તે પાપીના દર્શનના કરનારાનું પણ ભૂડું જ થાય અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. તેમજ ગંધ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના છે. તે જો પાપી જીવના હાથનું પુષ્પ અથવા ચંદન તેની જો સુગંધી લે તો જેમ લીલાગર પીધે બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમજ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. એવી રીતે જેમ ભૂડાને યોગે કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમજ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંત તેને યોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દને સાંભળવે કરીને ઉત્તમ થાય છે. તેમજ એમને સ્પર્શે કરીને પણ મતિ ઉત્તમ થાય છે. અને વર્તમાનની આડે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ લઈને માથે ચડાવે તેણે કરીને પવિત્ર થાય અને તેમજ મોટા સંતને દર્શને કરીને પણ પવિત્ર થાય. પણ વર્તમાન રાખીને દર્શન કરવા તેમજ તે મોટાની પ્રસાદી છે તેને જમવે કરીને પણ પવિત્ર થાય છે. તેમાં પણ વર્ણાશ્રમની મર્યાદા પરમેશ્વરે બાંધી છે. તે મર્યાદાને રાખીને પ્રસાદી લેવી અને જેને ન ખપે તેને સાકરની પ્રસાદી કરાવીને પ્રસાદી લેવી. તેમજ તે મોટા પુરુષને ચડ્યું એવું જે પુષ્પ ચંદન તેની સુગંધી લીધે પણ બુદ્ધિ નિર્મળ થાય છે. તે માટે એ પંચ વિષયને સમજ્યા વિના જે ભોગવશે અને સાર અસારનો વિભાગ નહીં કરે અને તે નારદ સનકાદિક જેવો હશે તેની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. તો જે દેહાભિમાની હોય અને તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમાં શું કહેવું? તે સારું એ પંચ ઇન્દ્રિયોને યોગ્ય અયોગ્ય વિચાર્યા વિના જે મોકરી મેળશે તેનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જશે. અને પંચ ઇન્દ્રિયો દ્વારે જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થશે અને અંતઃકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. અને જો પંચ ઇન્દ્રિયોના આહારમાંથી
એક ઇન્દ્રિયનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે. માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિશે જે કોઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે, પણ અંતઃકરણ નથી. અને આ જીવ છે તે જેવી સોબત કરે છે તેવું એનું અંતઃકરણ થાય છે. તે જ્યારે એ જીવ વિષયી જીવની સભામાં બેઠો હોય અને તે જગ્યા પણ સુંદર સાતમાળની હવેલી હોય, તે હવેલીને વિશે કાચના ચકતા સુંદર જડ્યા હોય અને સુંદર બિછાના કર્યા હોય, તેમાં નાના પ્રકારના આભૂષણ તથા વસ્ત્રને પહેરીને વિષયીજન બેઠા હોય અને દારૂના શીશા લઈને પરસ્પર પાતા હોય, અને કેટલાક તો દારૂના શીશા ભરેલા પડ્યા હોય અને વેશ્યાઓ થેકાર કરી રહી હોય અને નાના પ્રકારના વાજિંત્ર વાંચતા હોય, તે સભામાં જઈને જે જન બેસે તે સમયે તેનું અંતઃકરણ બીજી જાતનું થઈ જાય છે. અને તૃણની ઝૂંપડી હોય અને તેમાં ફાટેલ ગોદડીવાળા પરમહંસની સભા બેઠી હોય અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિસહ વર્તમાન ભગવદ્ વાર્તા થતી હોય, તે સભામાં જઈને જે જન બેસે ત્યારે તે સમયે તેનું અંતઃકરણ બીજી રીતનું થાય છે. માટે સત્સંગ અને કુસંગને યોગ્ય કરીને જેવું અંતઃકરણ થાય છે તેને જો વિચારીને જુએ તો જાણ્યામાં આવે છે, અને ગબરગંડને તો કાંઈ ખબર પડતી નથી. માટે આ વાર્તા છે તે છેક મૂર્ખપણે પશુને પાડે વર્તતો હોય તેને તો ન સમજાય, અને જે કાંઈક વિવેકી હોય અને કાંઈક ભગવાનનો આશ્રિત હોય તેને તો આ વાર્તા તુરત સમજ્યામાં આવે છે. માટે પરમહંસ તથા સાંખ્યયોગી હરિજન તથા કર્મયોગી હરિજન એ સર્વેને કુપાત્ર માણસની સંગત કરવી નહીં, અને સત્સંગમાં તો ગમે તેવો કુપાત્ર જીવ હોય તોય તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો, પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું રાખે તો બાઈ અથવા ભાઈ જે હોય તેને સત્સંગ બહાર કાઢી મેળવો, અને જો ન કાઢે તો એમાંથી જાજુ ભૂડું થાય. જેમ જે આંગળીને સર્પે કરડી હોય અથવા કીડિયાનો રોગ થયો હોય અને તેટલું અંગ જો તુરત કાપી નાખે તો પંડે કુશળ રહે, તેનો લોપ કરે તો જાજો બિગાડ થાય. તેમ જે કુપાત્ર જીવ જણાય તેનો તત્કાર ત્યાગ કરજો. અને આ અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજો, તો જાણીએ તમે અમારી સર્વ સેવા કરી અને અમે પણ તમને સર્વેને આશીર્વાદ દઈશું અને તમો ઉપર ઘણા પ્રસન્ન થઈશું, કાંજે તમે અમારો દાખલો સુફલ કર્યો. અને ભગવાનનું ધામ છે ત્યાં પણ સર્વે ભેરા રહીશું. અને જો એમ નહીં રહો તો તમારે ને અમારે ઘણું છેટું થઈ જશે, અને ભૂતનું કે બ્રહ્મ રાક્ષસનું દેહ આવશે અને હેરાન થાશો. અને જે કાંઈ ભગવાનની ભક્તિ કરી હશે તેનું ફળ તો રઝળતા રઝળતા કોઈક કાર્ય પ્રગટ થશે, ત્યારે પણ અમે વાત કરી તે પ્રમાણે રહેશો.
ત્યાર પછી મુક્ત થઈને ભગવાનના ધામમાં જાશો. માટે સર્વને સમજ્યામાં તુરત આવી જશે. તે સારું, સત્સંગમાં અતિશય પ્રવર્તાવજો. તેમાં અમારો ઘણો રાજીપો છે. એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં પધારતા હવા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 18મું વચનામૃત જે તે થયું. મોક્ષના દાતા તો ભગવાનને સાધુ એ બે જ છે, ને વૈરાગ છે તે તો વિષય સાથે વેર કરાવે પણ ભગવાનનું કામ ન કરે. ને આત્મનિષ્ઠા છે તે સર્વેમાંથી પ્રીતિ તોડાવે પણ ભગવાનનું કામ ન કરે. ને ધર્મ છે તેણે કરીને સુખી રહે પણ ભગવાનનું કામ ન કરે. માટે મોક્ષના દાતા તો ભગવાન ને સાધુ એ બે જ છે, માટે એનો અવગુણ ન લેવો. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે ભગવાન ભજીએ છે તેમાંથી બહુ જ મોટો લાભ થશે. તે એક બ્રહ્માંડ જેટલો ન કહેવાય ને 100 બ્રહ્માંડ જેટલો પણ ન કહેવાય. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે જ્યાંથી અચાનક ઉચાળા ભરવા તે ઠેકાણે ઉદ્યમ કરે છે, ને જ્યાંથી કોટી કલ્પે પણ ઉચાળા ન ભરવા તેને અર્થે ઉદ્યમ નહીં, એ જ અજ્ઞાન છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે મહારાજે અનેક પ્રકરણ ફેરવીને સાધુને વર્તાવ્યા ને અનેક પ્રકરણ ફેરવીને પ્રવર્તાવ્યા. તેનો વિચાર કરવો ને તેમાંથી મુમુક્ષુને કેટલું ગ્રહણ કરવાનું છે તે ધ્યાન કરવાના પ્રકરણમાં, ધૂન કરવામાં ને કીર્તનમાં થાકવું નહીં, ને મનને ગમતું ન કરવું ને ન ખાવું એ બહુ આકરું કહેવાય. ને ક્રોધનું ખંડન જે દંડવત કરવા ને ગાળે ન બેસવું એ આદિક પંચ વિષયનું ખંડન અનેક પ્રકારે, ને ધર્માદિક ગુણનું પ્રતિપાદન એ સર્વેનો તપાસ કરવો. ને ઉત્થાન ઓળખવાનું પ્રકરણ એ સર્વે પ્રકરણનો વિચાર કરીને વર્તવું. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે સ્વામીએ એક બાવળિયા સામું જોઈને કહ્યું છે, જેમ રેતીએ કરીને આ બાવળિયો સોરાઈ ગયો છે, પણ તે લાખ યોજનનો સમુદ્ર ભર્યો છે, તેના જળે કરીને લીલો પલ્લવ થતો નથી. કેમ જે રેતીએ કરીને સોરાઈ ગયો છે, તેમજ વિષય કરીને તો જીવ સોરાઈ જાય છે. પણ મીઠા જળના મહાસમુદ્ર જેવો આ સત્સંગ તેમાં રહીને લીલો પલ્લવ થતો નથી. ને લોક ભોગ અને આ દેહ તેણે કરીને તો જીવ સોરાઈ ગયા છે એમ પ્રત્યક્ષ દેખાય છે. તેમજ રૂડા ગુણ છે તે પણ 3 પ્રકારના કુસંગે કરીને તો નાશ થઈ જાય છે. પણ જીવ ત્રપંખડો મૂકે નહીં ત્યાં સુધી જીવ સુખ્યો પણ થાય નહીં. એમ કહીને બોલ્યા જે આ જીવ તો મેવાસી થઈ બેઠો છે, પણ ભગવાનની ને મોટા સાધુની તો ગરજ રાખતો નથી, ને પોતાના જીવની તો ખબર જ નથી. ને જે મેમણ ચડ્યો પોઠીએ ને હાથમાં લીધી લાકડી ને કહે જે કેંકે હાણા ને કેંકે ન હાણા એમ બકે છે, પણ પોતાનું તળ તપાસતો નથી જે મારીશ કેને. એમ કહીને બોલ્યા જે મોટા થવાનું મન મારે દલમાં ઘણા દોડ, તેવા ગુણ નથી તન મારે કાં કરે તું કોડ. એમ જીવ કોડ તો બહુ કરે, પણ જો મહિનો દિવસ હાથ ધોણું ચાલે તો ખબર પડે, પણ આજ ઓશિયાળા કરે છે. એવી રીતે વાત બહુ કરી છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે ભગવાન આપણી બાયડી બળાત્કારે લઈ જાય તથા છોકરો લઈ જાય ને દોષ ન લેવાય તો સ્વરૂપનું જ્ઞાન થયું જાણવું, ને એવાનો મોક્ષ થઈ ચૂક્યો. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે ભજન ભક્તિને કથા વાર્તાની સહાયને અર્થે ગૌણપણે મંદિરની ક્રિયા કરવાનો મહારાજનો હાર્દ છે, ને ક્રિયા પ્રધાન થઈ ગઈ છે. તે મહારાજના મળેલ નહીં હોય ત્યારે રાજા દ્વારે, આચાર્ય દ્વારે ને મૂર્તિઓ દ્વારે રક્ષા કરશે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે ઉદ્યમ તથા ક્રિયા કરે અકલ્યાણ થતું નથી, તે તો કરવું, પણ પાપીનો સંગ ન કરવો. મુવાકુ જીવાવે, અસમાન ચડી જાવે, પય અન્નહુ ન ખાવે, તો બી માયા કે ગુલામ હૈ. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે જો રોટલા મળતા હોય તો આગો પાછો પગ જ ન ભરવો, ને જો ભરે
તો દુઃખી થાય, ને રોટલા તો સૂતા રહે તો પણ મહારાજ સોળમાં દઈ જાય, ને નિકર દીધા હોય તે લઈ જાય. માટે દાળ રોટલા ખાઈને ભજન કરી લેવું લોકના ફિતુરમાં ને વ્યસન જેટલામાં તો આપણા રોટલા છે એમ જાણવું ને ડોળ ન કરવો. સ્વામિનારાયણ હરિ. સ્વામીએ વાત કરી છે, સંવત 1920ના ભાદરવા સુધી બીજને દિવસે જૂની ધર્મશાળા ઉખેડીને વાત કરી છે. જે ક્રિયા કરવી તેમાં માન, ક્રોધ અને ઈર્ષ્યા એ ત્રણ તો આવવા દેવા જ નહીં, ને ક્રિયામાં તો માણસ જડાઈ જાય છે. તે મોરે એક સાધુ ઉપરથી બેલું નાખતા હતા, તે જાણ્યું જે કોકણા ઉપર પડે છે એમ થાતું હતું. ત્યાં તરત પાધરા બેલા સોતા જાતે પડ્યા. પછી ભગવાને રક્ષા કરી, પણ ક્રિયામાં એમ જડાઈ જવાય છે. માટે મોટું કામ તો ધીરે ધીરે કરવું, ને બીજું તો બધું થાય, પણ આ જે આજ્ઞા ને વર્તમાન જે પાળે તે ઉપર મહારાજની નિરંતર દ્રષ્ટિ રહે છે. તે આજ્ઞા ને નિયમ તે શું છે? 3 ગ્રંથમાં બધું આવે.